વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં વડોદરાના લાલબાગ બ્રિજ પાસે વડનું વૃક્ષ ધરાશાય. વડોદરાના લાલબાગ બ્રિજ પાસે વડનું વૃક્ષ ધરાશાય, જ્યાં રિક્ષા ચાલક સહિત 3 જેટલા લોકો ઝાડ નીચે દબાયા. ત્યારે ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક રેસ્ક્યુ કર્યું. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં વડનું વૃક્ષ ધરાશય થતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જ્યાં વડોદરાના લાલબાગ બ્રિજ પાસે વડનું વૃક્ષ ધરાશય થવાની ઘટના સામે આવી છે, જ્યાં રિક્ષા ચાલક સહિત 3 જેટલા લોકો ઝાડ નીચે દબાયા છે. ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ જે છે એ તાત્કાલિક આવી ગઈ અને રેસ્ક્યુ કરવામાં આવ્યું. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં વડનું વૃક્ષ ધરાશય થતા ટ્રાફિક જામ થયો હતો. ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, જ્યાં મહાકાય વડનું વૃક્ષ જે છે એ ધરાશય થયું હતું અને વડનું વૃક્ષ ધરાશય થતા નીચે 3 લોકો ઝાડની નીચે દટાયા હતા. ત્યારે રિક્ષા ચાલક સહિત 3 લોકો ઝાડની નીચે દટાયા હતા. ત્યારે તમે જોઈ શકો છો ટીવી સ્ક્રીનના એ દ્રશ્યો, જ્યાં મહાકાય વડનું વૃક્ષ જે છે એ ધરાશય થયું હતું. કે જ્યાં આ ઘટના છે વડોદરાના લાલબાગ બ્રિજ પાસે આવેલું જે વડનું વૃક્ષ છે ત્યાંની, કે જ્યાં વડોદરાનું લાલબાગ બ્રિજ પાસે એક વડનું વૃક્ષ ધરાશય થયું. રિક્ષા ચાલક સહિત 3 જેટલા લોકો આ વડના વૃક્ષ નીચે દટાયા, કે જ્યાં ફાયર બ્રિગેડને આ અંગે તાત્કાલિક જાણ કરવામાં આવી હતી. ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે વડનું વૃક્ષ ધરાશય થતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં બ્રિજની બાજુમાં એક મહાકાય વડનું વૃક્ષ ધરાશય થયું. ત્યારે રિક્ષાના દ્રશ્યો તમે જોઈ શકો છો કે જ્યાં નીચે એક રિક્ષા હતી એ પણ કચ્ચર ધાણ થઈ ગઈ છે. ત્યારે હાલ તો તમે જોઈ શકો છો આ દ્રશ્યો, જ્યાં એક કાર પણ છે, એક કાર પણ જે આ મહાકાય વડનું વૃક્ષ છે એની નીચે દટાઈ ગઈ છે. રિક્ષાના દ્રશ્યો તમે જોઈ શકો છો, રિક્ષા કચ્ચર ધાણ થઈ ગઈ છે, કે જ્યાં એ લોકો જે હતા 3 લોકો હતા, 3 લોકો પણ હાલ તો ઈજાગ્રસ્ત થયા છે અને તેઓને 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ત્યારે રિક્ષા સહિત 3 લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, જ્યાં વડ વૃક્ષનું જે ઝાડ છે ધરાશય થતા ટ્રાફિક જામ પણ થયો હતો. ત્યારે હાલ તો જે સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. વર્ષો જૂનું વડનું ઝાડ હતું કે ધરાશય થતા નીચેથી પસાર થતા રાહદારીમાં એક 4-વ્હીલર ગાડી અને રિક્ષા ચાલક બંને જઈ રહ્યા હતા. ગાડીવાળાને નુકસાન ઓછું થયું છે, એમને તરત જ કાઢી લેવામાં આવ્યા, પણ રિક્ષાવાળા કાકાને કાઢવામાં થોડી વાર લાગી. જેવી મને જાણ થઈ એવી તરત જ કમિશનર સાહેબને ફોન કર્યો, ફાયર બ્રિગેડને ફોન કર્યો અને કમિશનર સાહેબે બીજી પણ ફાયરની ટીમ તરત જ મોકલી આપી અને રેસ્ક્યુ કરી એ કાકાને અત્યારે એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યા છે. અમે વારંવાર એ જ રજૂઆત કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી. ફક્ત કાગળ પર જ વાતો કરતા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી કરી. આજે તમે લાલબાગ બ્રિજના નીચે જોઈ શકો છો, એક આખી રિક્ષા જે ઈજા પણ થઈ છે રિક્ષાવાળાને, અને 4-વ્હીલ ગાડી દબાઈ ગઈ છે. થોડા દિવસ અગાઉ નહેરુ બોન પાસે 4 વ્યક્તિ અંદર બેઠેલા હતા અને આખું ઝાડ પડી ગયું. સ્થાનિક કાર્યકર્તાનો ફોન આવ્યો કે આ રીતનું અવધૂત ફાટક પાસે એક વડનું ઝાડ દર્શાઈ થયું છે, એમાં એક રિક્ષા ને એક અલ્ટોવાળા તો જોયું છે કે સ્થળ પર આવીને કે અલ્ટોમાંથી જે બી પેસેન્જર હતા એ લોકો સ્વેચ્છાએથી બહાર નીકળી ગયા છે અને એ લોકોને વાગ્યું નથી. અને એક રિક્ષા હતી, એમાં જે કાકા રિક્ષા ચલાવતા હતા એમની આખી રિક્ષા દબાઈ ગયેલી હતી. ફાયરની ટીમ આખી, 108ની ટીમ આખી, સ્થાનિક પબ્લિક હતા અહીંયા અને હું અને સ્થાનિક કાઉન્સિલર જાગૃતિ કાકા બી સ્થળ પર હતા. જેમ તેમ કરીને રિક્ષા બહાર નીકળી અને કાકાને બહાર કાઢી 108માંથી સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.